ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ અને આજે આપણે જઈએ છીએ અમારું ડોક્યુમેન્ટેશનનું થોડું કામ કરવા માટે. બાકી ત્યાં પછી જઈશું દુકાન બાજુ, જોઈએ જો થાય છે. દિવસ કેવો જાય છે જોઈએ. હવે સમી સાંજ ગઈ, આપણે સમી સવાર ગઈએ અને જોઈએ શું થાય છે આજે, શું નવીનતા આવે છે કે નહીં આવતી. તો મિત્રો હવે ચા પીવા જઈ રહ્યા છીએ. સારી બની છે. અરે અને એક ડોક્યુમેન્ટનું કામ અટકી ગયું, કારણ કે જે ભાઈના ત્યાં જવાનું હતું એ ભાઈ કંઈક બહાર જતો રહ્યો છે. તો હવે આજે પોસિબલ નહીં થાય, એના માટે હવે કાલે જ જવું પડશે. સો મચ ફ્રસ્ટ્રેશન. જોઈએ હવે શું થાય છે. તો મિત્રો આપણે 30 વિડીયો એટલે કે 1 મહિનો પૂરો કરે છે યુટ્યુબમાં. તાલિયા. હવે આપણે બ્લોગ બનાવ્યા હતા 30 દિવસના 30 વિડીયોના બ્લોગ થઈ ગયા છે. અમે એક દિવસ આપણે રજા પાડી હતી, પણ બાકી આ બધા છે. તો ખૂબ સારું રહ્યું છે. તમારો રિસ્પોન્સ બી ખૂબ સારો મળ્યો છે. 48 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો હજી આવો, તમને અમને રિસ્પોન્સ આવતા રહો, અમને આવી મદદ કરતા રહો. તો હજી આપણે ગ્રો કરીશું, સાથે મળીને ગ્રો કરીશું. ખૂબ મજા આવશે. તો મિત્રો ઓફિસ બેઠા હતા અને મારા પોતાના વિડીયોને એનાલાઇઝ કરતો હતો કે કેવું ચાલી રહ્યું છે પ્રોગ્રેસિવ કામ. તો જોતજોતામાં આપણા 50 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખે છે આપણે. તો એ બહુ સારું છે. સારા એવો પ્રોગ્રેસ કરી રહ્યા છીએ આપણે. 1 મંથ થયો મારે બ્લોગિંગ ચાલુ કરે ને, અને 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો સારું છે, વ્યૂઝ બસ સારા આવે છે. તો આવી જ રીતે મને સાથ સહકાર આપતા રહો. તો આપણે સાથે રહીને આગળ વધશું અને જોઈએ હવે કેવું રહે છે આગળ પણ. તો બધાને જે બી 50 સબસ્ક્રાઈબ મને કર્યા છે એ બધાને ખૂબ ખૂબ આભાર છે મારા તરફથી. થેન્ક યુ. મિત્રો આવી ગયા છીએ ઘરે અને અમને મળી છે એક સરપ્રાઈઝ જમવાની આજના ડિનરની, કે મસ્ત એવા દૂધીના કોફતા બની રહ્યા છે. આ લાઈવ તમને બતાવું. કોફતા તળાઈ રહ્યા છે. આવી રીતે હોય છે. આ મસાલો છે એનો. આવી રીતે રાઉન્ડ કરીને બોલ બનાવવાના, પછી આવી રીતે તળે છે. લાઈવ રેસીપી. મજા આવશે. રાતે ડિનર કરવાની છે. આ આપણા ફેવરેટ છે દૂધીના કોફતા. ખૂબ મજા આવે ખાવાની. રેડી છે આપણું દૂધી કોફતા. સરસ એવું દૂધી કોફતા અને રોટલી. જમવાની મજા આવશે. તો આવી ગઈએ છીએ નાઇટ વેરમાં અને આજના બ્લોગને અહીંયા જ વિરામ આપીએ. તો દિવસની વાત કરીએ. દિવસ આજે સારો રહ્યો. થોડું કામ હતું પછી ના થયું, બાકી દિવસ સારો ગયો. અને વરસાદની કરું તો આજે વરસાદ પડ્યો નથી. બાકી હવામાનમાં ઠંડક પૂરી છે. તો ખૂબ સારું રહ્યું. તો આજના બ્લોગમાં આટલું જ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.